ભાઈ જોબની વેલ્યુ કોને હોય? જેને ખરેખર નોકરીની જરૂર હોય ને એને જ ખબર હોય કે નોકરી મારા માટે કેટલી જરૂરી છે, અને એ મને મારું એજ્યુકેશન યાની કે હું ભણી રહ્યો છું અને મને સ્કિલ પણ છે યાની કે આવડે પણ છે અને મને જોબ મળતી નથી અથવા કઈ જગ્યાએ જોબ છે ખબર નથી, ખરેખર જે વ્યક્તિના જરૂર હોય એને એની વેલ્યુ હોય છે. તમારા માટે જે જોબ ઇમ્પોર્ટન્ટ છે અને એના માટે શું સ્કિલ હોવી જોઈએ જોબ માટે, તો એની આજે આપણે ગતિસોમ.com પર જોબ અવેલેબલ જે હોય છે એની આજે આપણે વાત કરશું. તો ફર્સ્ટ ઓફ ઓલ મારા કમ્પ્યુટરની સ્ક્રીન તમને દેખાઈ જ રહી છે અને આપણે ચાલશું આપણે ડાયરેક્ટલી આ ગતિસોમ.comની વેબસાઇટ પર, રાઈટ. ફર્સ્ટ ઓફ ઓલ ગતિસોમ.com જે વેબસાઇટ છે એ ગૂગલ કરશો તો બી તમને મળી જશે, અને ક્યાંથી શોધવી એ તમે મારા કરતાં બહુ હોશિયાર છો, તમને મળી જશે. ગતિસોમ.com આ આપણી વેબસાઇટ છે અને આ વેબસાઇટ ઉપર અગર તમે લોગિન કરી દીધું છે તો અહીંયા તમને ઘણી બધી જોબ્સ જોવા મળશે. ફર્સ્ટ ઓફ ઓલ હું કહી દઉં છું કે તમે જોબ કરી રહ્યા છો, નથી કરી રહ્યા, ફ્રી છો અને પાર્ટ ટાઈમ કંઈક એવું અર્નિંગ કરવા માંગો છો, તો અમારી પાસે પાર્ટ ટાઈમ વર્ક યા પ્રોજેક્ટ કોઈ પણ આવતું હશે તો ફર્સ્ટ જે પહેલું જે તમને વેકેન્સી દેખાય છે તો અમારી પાસે કોઈ પણ પ્રકારનું વર્ક આવશે તો અમે તમને આપી દેશું, પરંતુ એના માટે તમારે આ ડિજિટલ બિઝનેસ પાર્ટનરનું ફોર્મ ભરેલું હશે તો એ લોકોને પહેલા જાણ કરવામાં આવે છે. નંબર 2, હવે માની લો કે મારે હું 12 ભણેલો છું, કોલેજ કરેલી છે, અથવા મારી પાસે ટેલી યાની કે અકાઉન્ટિંગ અને કમ્પ્યુટરનું નોલેજ છે, આવી મારે જોબ જોઈએ છે તો હું શું કરીશ? તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ક્યાં જઈશું? ગતિસોમ.com વેબસાઇટ ખોલી દઈશું. અહીંયા સર્ચ ઉપર લખેલું છે, સર્ચ યાની કે મને શું આવડે છે? ટેલી. માર્કેટમાં મોસ્ટ ઓફ જે જોબ હોય છે એ નહીં કે તમારી ડિગ્રી ઉપર આવશે, અને એ જોબ મળશે તમને તમારી સ્કિલ ઉપર, તમારી આવડત ઉપર. તમારી પાસે જેટલી સરસ આવડત હશે, તમારી પાસે સારું કૌશલ્ય હશે તો એ પ્રમાણે માર્કેટમાં નોકરી મળી રહેશે. હું એવું કહેતો નથી કે ભણતરની જરૂર નથી, પણ ભણેલા લોકો બહુ બધા છે. આજુબાજુમાં તમે ક્યાંય પણ જોશો ડિગ્રી બધા જ લોકો લે છે. એવું નથી કે આપણા પાસે બધા પાસે ડિગ્રી છે, પણ ડિગ્રી સાથે સાથે સ્કિલ પણ જરૂરી છે, એની કે આવડત પણ જરૂરી છે. તો એમાંની એક સ્કિલ એટલે ટેલી. અને ટેલી એક એવી સ્કિલ છે કે જે વ્યક્તિ આર્ટ્સ કરેલું હોય, કોમર્સ કરેલું હોય, સાયન્સ કરેલું હોય, કંઈ પણ કરેલું હોય અને ટેલી ખરેખર શીખવા માંગે છે તો એ આરામથી સરસ રીતે શીખી શકે છે, કારણ કે જે સામે કંપનીઓ હોય છે, જે ઓફિસો હોય છે, એમને કંઈ લેવા દેવા ઘણીવાર હોતો નથી. ટેલી ઓપરેટરમાં કોઈ જ પ્રકારનું એવું કોઈ હોતું નથી કે તમે આર્ટ્સ વાળા છો કે કોમર્સ વાળા છો. હા, ટેક્સેશન એકદમ ડિટેલ્સમાં જવું હોય તો ઠીક છે, ત્યાં જરૂર પડે છે, પણ એ પણ આપણે સ્ટડી કરી અને મહેનત કરીને મેળવી શકીએ છીએ. તો આજે આપણે જોબ જોઈ લેશું ટેલી માટે. તો જેવું મેં વેબસાઇટ ઉપર લખ્યું છે ટેલી, તો નીચે પહેલા આપણને એક ટેલીની જોબ દેખાય છે, ટેલી પ્રાઇમ અને મિરેકલ. અહીંયા જુઓ આપણે શું લખ્યું? ટેલી પ્રાઇમ, મતલબ ટેલી તમને આવડે છે પણ સાથે સાથે મિરેકલ લખ્યું છે. તો એ પણ તમને કહી દઉં કે ટેલી જો તમને આવડતું હશે તો મિરેકલ ઉપર તમે આરામથી કામ કરી શકો છો, અથવા તો ત્યાંના લોકલ માણસો અથવા એમનો સ્ટાફ પણ તમને ઘણીવાર શીખવાડી દેતો હોય છે. હા, પણ તમે આઈટી સેન્ટરમાં કોર્સ કરેલો હશે તો અમારું ટેલી સાથેનો કોઈ પણ તમે કોર્સ કરો છો તો એની અંદર અમે મિરેકલ ફ્રીમાં શીખવાડીએ છીએ, કારણ કે અમે મિરેકલ કંપનીના ઓથોરાઇઝ સેન્ટર છીએ. તો પહેલા નંબર ઉપર આ વાત કરી. બીજા નંબરમાં હવે આગળ વધીએ છીએ કોર્સ વિશે અને શું છે એ પણ હું તમને આગળ વાત કરીશ, પણ આપણે અત્યારે જોબ માટેની વાત કરીએ છીએ. જો તમે ટેલી પ્રાઇમ અને મિરેકલ માટેની વેકેન્સી છે, કંપનીનું નામ પણ અહીંયા આપેલું છે અને ડીસા લોકેશન છે, પગાર પણ આપેલો છે, મેલ ફિમેલ. અહીંયા ઓનલી ફોર મેલની જરૂર છે. ફ્રેશર અથવા એક્સપિરિયન્સ કોઈ પણ એપ્લાય કરી શકે છે. અભ્યાસ 12માંથી લઈ અને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએટ તમારી પાસે હોય તો આ જોબ માટે તમે એપ્લાય કરી શકો છો. હવે આપણે આ જોબને ડિટેલમાં જઈએ છીએ. હું તમને કહું, તમે ટેલી શીખેલા છો તો સાથે સાથે મેડિકલનું નોલેજ હશે તો તમને બહુ જ કામ આવશે. ચલો આગળ વધીએ છીએ. અહીંયા કંપનીનું નામ આપેલું છે, સિટી આપેલી છે, ડિસ્ટ્રિક્ટ આપેલું છે, સ્ટેટ આપેલું છે, એડ્રેસ પણ આપી દીધું છે. ડાયરેક્ટ તમે ત્યાં પહોંચી શકો છો. અને આગળ વધીએ છીએ. ભાઈઓ માટે જ આ વેકેન્સી છે એટલે એપ્લાય કરી શકે છે. અને આગળની વાત કરીએ, ક્વોલિફિકેશન મેં તમને જણાવી દીધું. અહીંયા જુઓ, તમને ખાસ જોજો, અકાઉન્ટિંગ યાની કે નામ. જ્યાં કંઈ પણ તમે કોઈ પણ જગ્યાએ ટેલી શીખવા માટે જાઓ છો તો એવું નથી કે ત્યાં ફક્ત તમને ટેલી જ શીખવાડશે, કારણ કે ટેલી શીખવા માટે ટેલી જે એકાઉન્ટિંગ સોફ્ટવેર છે એ શીખતા પહેલા તમને એકાઉન્ટિંગનું થોડું નોલેજ હોવું જોઈએ. એકાઉન્ટિંગનું જો તમને શીખ્યા હશો તો તમને ખ્યાલ જ હશે, ના શીખ્યા હોય તો હું તમને કહી દઉં. જેના અંદર આમ નોંધ હોય છે એ તમને શીખવાડવામાં આવે છે. મતલબ વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું, ઉપજ ખર્ચ ખાતું, આ બધું શીખવાડી દેવામાં આવે. એકવાર સમજવાનું હોય છે. ડેબિટ ક્રેડિટ ઉધાર અને જમા શું હોય છે, વાર્ષિક હિસાબ હોય ખતવણી કઈ રીતે કરવાની હોય છે, બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ, એન્યુઅલ રિપોર્ટ, ટ્રાયલ બેલેન્સ યાની કે આ બધું ટેલી સોફ્ટવેર ઓટોમેટિક કરી દે છે. આપણી સમજણ માટે એકવાર સમજવું જરૂરી છે. આ બધું સોફ્ટવેર કરી લે છે. એકવાર સમજેલા હશો તો આરામથી સમજી શકશો, કામ કરી શકશો.
ઉધાર કોના ખાતે કરવું, જમા કોની ખાતે કરવું, કારણ કે નાની વસ્તુ છે પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે કોઈ પણ કંપનીનો માલિક છે એ બિઝનેસ કરે છે, એ એકાઉન્ટ લખવા માટે એની પાસે ટાઈમ હોતો નથી. એના માટે સ્ટાફ એ લોકો હાયર કરતા હોય છે, અને આ કામ એવું હોય છે કે રેગ્યુલર જરૂરિયાત વાળું હોય છે. તો એકાઉન્ટિંગ પહેલું સમજવું જરૂરી છે. જ્યાં તમે ટેલી શીખવા માટે જશો ત્યાં તમને એકાઉન્ટિંગ શીખવાડી દેશે. ના શીખવાડે તો પૂછી લેવાનું કે ભાઈ એકાઉન્ટિંગ તો શીખવાડશો ને મને. પછી ટેલી ઉપર આવશે, અને ટેલીમાં પણ અત્યારે લેટેસ્ટ વર્ઝન ટેલી પ્રાઇમ શીખવાડશો. હમણાંની તમને વાત કરી દઉં, એક ભાઈ મારા પાસે ફોન પર વાત કરતા હતા અને ઓનલાઈન કહેતા હતા, એમને ઓનલાઈન શીખવું હતું. તો મેં એમને કહી દીધું કે ઓનલાઈન અમે શીખવાડશું, અને એની અંદર અમે ટેલી પ્રાઇમ શીખવાડશું. એ કે જૂનું હશે એ શીખવાડી દેશો, તો ત્યાં હું જવાબ આપી શકશો, હા હા જૂનું એ શીખવાડી દેશો, નવું શીખવાડી દેશો. પણ ના, મેં એમને ના પાડી દીધી. મેં ક્લિયરિટી કરી દીધી કે ઓલ્ડ જે સોફ્ટવેર છે એની અંદર જીએસટી ના એક પણ અપડેટ આવતા નથી, એટલે કોઈ કામનું સોફ્ટવેર છે નહીં. ડબલ મજૂરી ખોટી કરીને કોઈ મતલબ નથી. જમાનો ફાસ્ટ ચાલે છે. બીજું તમને કહી દઉં, જે કોઈ પણ અપડેટ છે નવા છે, ટેલી કંપનીના બધા જ અપડેટ ટેલી પ્રાઇમની અંદર આવે છે. તો ટેલી પ્રાઇમની અંદર તમે શીખવાનો પૂરેપૂરો આગ્રહ રાખો, કારણ કે દરેક નવા અપડેટ, નવા ચેન્જીસ, માની લો કે હમણાં સરકારે જે ટેક્સેશન નેક્સ્ટ જનરેશન કરીને લાવી રહી છે 5%, 18%, તો આ બધા ચેન્જીસ બધા ટેલી પ્રાઇમમાં જ આવવાના છે. ઓલ્ડ ખતમ, કંપની એના ઉપર કોઈ જ અપડેટ આપવાની નથી જ આપી રહી. બધું જ જે શીખવાનું છે ટેલી પ્રાઇમમાં શીખવાનું છે. ટેલી પ્રાઇમ તમે શીખેલા છો તો ટેલી પ્રાઇમની અંદર ફક્ત કંપની બનાવતા આવડે છે એટલું જરૂરી હોતું નથી. ટેલીની અંદર તમને અકાઉન્ટ્સ ઉપર જો તમે કામ કરો છો તો તમને કમ્પ્યુટરની અંદર કંપની બનાવવાથી લઈ, લેઝર બનાવવાથી લઈ, વાઉચર એન્ટ્રીનું કામ છે, ઇન્વેન્ટરી સ્ટોક આઇટમનું કામ છે, અને ટેક્સેશન યાની કે જીએસટીનું કામ પણ નોલેજ હોવું જોઈએ. એમાં જો વાત કરવા જઈએ તો ઘણું બધું છે, પણ અત્યારે હું તમને આજ વાત કરું છું. તો આ સ્કિલ હોવી જોઈએ. તમને તમારી ઓળખાણ ઉપર, તમારી ગોઠવણ ઉપર કે સેટિંગ ઉપર કોઈ જગ્યાએ કામ ચાલતું નથી. જ્યાં રિયલમાં કામ કરવાનું હોય છે ત્યાં તમારે કામ જ કરવાનું હોય છે, અને તમારે આવડત આપણી પાસે હોવી જોઈએ. અને લાસ્ટ રહી વાત મિરેકલની, તો આ જ વસ્તુ અમે આઈટી સેન્ટરમાં પણ શીખવાડીએ છીએ. મિરેકલના ઓથોરાઇઝ સેન્ટર છે. એમને લખેલું છે એક્સપિરિયન્સ યાની કે ફ્રેશર, અને એક્સપિરિયન્સ યાની કે ફ્રેશર અગર તમે છો તો પણ એપ્લાય કરી શકો છો, અને એક્સપિરિયન્સ યાની કે તમારી પાસે અનુભવ છે તો પણ એપ્લાય કરી શકો છો. સેલેરી પણ અહીંયા મેન્શન કરેલી છે. અને બીજા નંબરની વાત કરીએ તો આખો જોબ રોલ રિમાર્ક કરેલું છે કે ભાઈ તમારું ગ્રેજ્યુએશન આ હતી. મેં બધી મોસ્ટ ઓફ ઉપર જે વાત થઈ છે બધી જ કન્ક્લુઝન આપેલું છે, અને નીચે તમે કોલ અને વોટ્સઅપ કરી શકો છો. હવે ફોન પર વાત કઈ રીતે કરવી, વોટ્સઅપ બાયોડેટા કઈ રીતે કરવો, એ તો તમને આવડતું જ હશે. ના આવડતું હોય અને શીખવા માંગતા હોય તો તમે મને નીચે કોમેન્ટ કરી શકો છો કે ફોન પર વાત કરવી કઈ રીતે, તમને જો એનો ડર લાગે છે, રિઝ્યુમ કઈ રીતે બનાવવું, આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે તમારા મગજમાં આવે છે તો નીચે કોમેન્ટ કરી શકો છો. બીજું તમને બતાવી દઉં, જો તમને આ બધી વસ્તુઓ શીખવી છે, એકાઉન્ટિંગના ને બધા કોર્સ, તો આઈટી સેન્ટરની તમને વાત કરું તો ગૂગલ ઉપર જઈ તમે ફક્ત આઈટી સેન્ટર લખશો, અને આઈટી સેન્ટર જેવું તમે સર્ચ કરો છો તો ડીસા અને પાલનપુર બંને જગ્યાએ અમારા ઓફલાઈન સેન્ટર અવેલેબલ છે. ત્યાં જઈને તમે એપ્લાય કરી શકો છો. અને આ આઈટી સેન્ટર ઉપર તમે જેવું ક્લિક કરશો, અમારું કામ ફક્ત કમ્પ્યુટર ભણાવવાનું નથી, કમ્પ્યુટર્સની સાથે સાથે નોકરી માટે પણ અમે સપોર્ટ આપીએ છીએ. ઓકે, તો અહીંયા તમને અમારો મોબાઈલ નંબર છે 7990823848. એ સિવાયના પણ અમારા ઘણા બધા કોર્સીસ અવેલેબલ છે. વેબ ડિઝાઇનિંગ કોર્સ છે, યાની કે ફૂલ સ્ટેક ડેવલપરના કોર્સ છે, ગ્રાફિક્સ ડિઝાઇનિંગના કોર્સ ચાલે છે, વેબ ડેવલપમેન્ટ છે, કોડિંગની જે આપણે કહીએ છીએ એ પણ અવેલેબલ છે. અગર જો તમે ડિજિટલ માર્કેટિંગ શીખવા માંગો છો અથવા તો પછી ઓટોકેડ પણ શીખવા માંગો છો તો પણ આ કોર્સીસ અવેલેબલ છે. તો બંને સેન્ટર પાલનપુર અને ડીસામાં આવીને શીખી શકો છો. અને જો તમારી પાસે ઘરે કમ્પ્યુટર છે અથવા તમે ક્યાંયથી પણ વ્યવસ્થા કરી દો છો તો ત્રીજો ઓપ્શન આપણી પાસે છે આઈટી સેન્ટરની એપ્લિકેશન. અમારી એપ્લિકેશન ઉપર બધા જ કોર્સીસ અવેલેબલ છે. જે વસ્તુ અમે અહીંયા સેન્ટરમાં ભણાવીએ છીએ એ જ વસ્તુ અમે ઓનલાઈન આખી બનાવી દીધી છે. ઘરેથી શીખી ઘણા બધા સ્ટુડન્ટ્સ અમારા શીખી રહ્યા છે. તમે પણ આ રીતે શીખી અને તમે તમારા કેરિયરને આગળ લઈ શકો છો. ઓનલાઈન જે વિદ્યાર્થી અમારી સાથે ભણે છે એને પણ અમે એવી ટ્રેનિંગ આપીએ છીએ અને એ વિદ્યાર્થીને પણ જોબ માટે સપોર્ટ કરીએ છીએ. અગર જો પોતાનું સ્ટાર્ટઅપ કરવું છે, પોતાના કંઈક શરૂઆત કરવી છે તો પણ સપોર્ટ આપીએ છીએ. તો આ બધી જ વાત મેં તમારી સાથે શેર કરી દીધી. વેકેન્સી તમે જોઈ લીધી છે. ઓકે, બીજા નંબરની વાત કરીએ તો જો તમે અમારી સાથે જોડાયેલા નથી તો વોટ્સઅપ અહીંયા ક્લિક કરેલું છે તેના ઉપર એપ્લાય કરી અને સ્ટાર્ટ કરી શકો છો. તો આ બધી જ વસ્તુ મેં તમારી સાથે શેર કરી દીધી છે, બતાવી દીધી છે. અને છતાં પણ તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, ક્વેરી હોય, ક્વેશ્ચન હોય તો ડેફિનેટલી કોમેન્ટ કરી શકો છો. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી કંઈક આવી જોબ સાથે. થેન્ક યુ.